સ્ટુડન્ટ્સ વેરી ગુડ મોર્નિંગ. હોમવર્ક જે છે ને એ આજે આઈ વોઝ વેરીફાઈંગ ઓર મૈત્રી યોર હોમવર્ક તે યુ હેવન સેન્ડ યોર હોમવર્ક. સ્કૂલ એક્ઝામ હોય તમારી ET4 આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ ફૂલ ડે કાંઈ એના રીડિંગ ન હોય એટલે થોડું ટાઈમ સ્પેર કરો ને અપ ટુ ડેટ હોમવર્ક. એટલે હું સેક્શન પાડીને દેટ્સ વાય વી આર સેક્શન વાઇઝ એક્સપ્લેનિંગ યુ ધ પ્રોબ્લેમ સો દેટ યુ કેન માસ્ટર ધેમ. અન્ડરસ્ટુડ? એક વસ્તુ ધ્યાનમાં રાખો, રાઈટ? એટલે ટાઈમ ટુ ટાઈમ જે છે ને એ મળી જાય ને એ એક નેસેસરી વસ્તુ થઈ જાય આપણા માટે. આજનો આપણો જે લેક્ચર 10 છે ને, yesterday I targeted examples of speed normally increase or decrease of speed as at the same time we targeted example based on downstream and upstream, right? હવે આપણે આ જે સેક્શન જે છે ને, આજનું આપણું જે સેશન હશે લેક્ચરનું એ થોડું સ્મોલર છે, કારણ કે એમાં આપણે એક જ ટાઈપના સમ, પહેલામાં તો યસ્ટરડે વી મિક્સ્ડ, કારણ કે સ્પીડ અને ડાઉનસ્ટ્રીમ અપસ્ટ્રીમ એને મિક્સ કરી શકીએ. પણ ટુડે ધ એક્ઝામ્પલ્સ વિચ વી આર ટાર્ગેટિંગ આર એજ બેઝડ એક્ઝામ્પલ્સ. એઝ ફાર એઝ યોર ટેક્સ્ટ બુક ઇઝ કન્સર્ન, એમાં મિનિમમ માંડ 1 કે 2 સમ છે, તોય મેં થોડા ફ્રોમ ઓલ્ડ ટેક્સ્ટ બુક ને એમાંથી 5 જેટલા એક્ઝામ્પલ્સ મૂકેલા છે. અન્ડરસ્ટુડ? એટલે આજનું આપણું જે લેક્ચર છે ને, ઇફ યુ જસ્ટ વેરીફાઈ ધ સિરીઝ ટુડે, ઓકે, ચેપ્ટર 4 WP2 as you know, and in that you are today attending લેક્ચર નંબર 10. અને આજનું જે આપણી સિરીઝ જે છે ને, એક્ઝામ્પલની જો સિરીઝ આજે જોઈએ ને આપણે, તો વી આર ટાર્ગેટિંગ એક્ઝામ્પલ નંબર, આ ખાસ નોટ ડાઉન કરી લેજો, 21 to 25 એને આપણે ટાર્ગેટ કરીએ છીએ. અને બધા એક્ઝામ્પલ ટુ બી મોર પ્રિસાઇઝ એ બધા all are age-based examples. Understood? Main આમાં if you just concentrate thoroughly, main આમાં verification શેનું છે, making the equation is very very important here. આપણે in today's session I just want to target only one, that is age-based examples. Understand? હવે એમાં જો in age-based example આપણે ડાયરેક્ટ સમ નંબર 22 લઈએ. તમારી પાસે વર્ક પેપર છે જ, યુ હેવ ધ ફિઝિકલ કોપી ઓફ ધ વર્ક પેપર ઓલરેડી. એને તમે થોડું વેરીફાઈ કરો. એને શું કીધું? ઇફ the age of Sachin 8 years ago is multiplied with his age 2 years later, the product is 1200. Then find the present age of Sachin. Find Sachin's present age. એમાં ખાસ તમે પીડીએફને વેરીફાઈ કરો. વેન આઈ વોઝ લુકિંગ ટુડે એમાં એક મિસ્ટેક થઈ ગઈ છે. એમાં પ્રોડક્ટ ઇઝ 1200 એવું પ્રિન્ટ કરવાનું રહી ગયું છે, એટલે ત્યાં પ્રોડક્ટ તમે લોકો 1200 કન્સિડર કરજો. સમ શું થયો? ઇફ ધ એજ ઓફ સચિન 8 years ago and 2 years later is multiplied, the product is 1200, then find the present age of Sachin. સમ આ રીતે થશે. એગોનો મતલબ બિફોર, લેટરનો મતલબ આફ્ટર.
આવું તો થોડું લોજિક યુ મે હેવ ઓલ્સો અન્ડરસ્ટુડ સમવેર ઇન 8th સ્ટાન્ડર્ડ ઇન પ્રીવિયસ સ્ટાન્ડર્ડ. ઓકે, એટલે સમ જે છે ને આજનો, એમાં સચિનની પ્રેઝન્ટ એજ આપણે સપોઝ કરી લઈએ તો સમ કંઈક આવી રીતે વેરીફાઈ થાય. લેટ, ધ્યાન આપજો બરાબર, let the present age of Sachin be X years. સચિનની પ્રેઝન્ટ એજ આપણે X years લઈ લીધી. જો કે એજના બધા સમમાં પ્રેઝન્ટ એજ તો સપોઝ કરવાની આવે જ. તો આપણે સચિનની પ્રેઝન્ટ એજ વી હેવ ટેકન X year. હવે સમજી લો, પ્રેઝન્ટ એજ તમે X year લીધી. હવે સમ વાંચો તો, પ્રોડક્ટ ઓફ ઇફ એજ ઓફ સચિન 8 years ago, તમારે આમ લખવું પડે, પ્રેઝન્ટ એજ એની x છે તો 8 years ago એટલે મારે આમ લખવું પડે x minus 8. પ્રેઝન્ટ એજ તમારી x હોય તો બિફોર 8 years એટલે -8 જ કરવું પડે ને. is multiplied with his age 2 years later એટલે x plus 2 કરવું પડે. then the product is 1200. એગો આવે એટલે માઇનસ, લેટર આવે એટલે પ્લસ. બ્રેકેટ ને ખોલી નાખો. x into x, that's x square. x into 2, that is 2x. minus 8 into x minus 8x minus 8 into plus 2 minus 16. આને હું આમ ટ્રાન્સફર કરી લઉં છું. minus 1200 equals to 0. ઓકે, ચલો લાઈક ટર્મ સોલ્વ કરો. x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2x minus 8x એટલે minus 6x થશે. અને આને સોલ્વ કરો, બે માઇનસ છે એટલે માઇનસ 1216 equal to 0. મળી ગયું. હવે તો ઈઝી જ. આમ છોકરાઓ, અહીંયા મેં તમને ઓલી ટેકનિક તો શીખવાડી છે, એ તો બેસ્ટ જ છે, ઓલા પ્રાઇમ ફેક્ટર પાડીને ગ્રુપ કરવાના. પણ મને થોડું એક વેરિએશન ટ્રાય કરવું છે. માની લો કે સપોઝ એક્ઝામમાં એલા પ્રાઇમ ફેક્ટર પાડીને ટ્રાય કરીને ઇફ યુ કુડ નોટ કેચ, તો પેલું તો આપણે આવડે જ છે ને, કમ્પ્લીટિંગ એ સ્ક્વેર મેથડ. કઈ રીતે? જો કમ્પ્લીટિંગ એ સ્ક્વેર મેથડમાં શું હોય, આ ફર્સ્ટ ટર્મ, આ મિડલ ટર્મ, તો આનું લાસ્ટ ટર્મ ગોતવાનું હોય ને. અત્યારે ગોતતો નથી, ડાયરેક્ટ લખ્યું. બાકી તો ઓલું ફેક્ટર પાડવાની મેથડ તો એ તો ઓલરેડી ચાલે જ છે અહીંયા. પણ માની લો કે મારે કંઈક નવું કરવું હોય, આ minus 6x, if I want to make this perfect square polynomial, હું લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરું ને તો એ 9 જ આવે. અહીંયા +9 લખું તો મારે પાછું -9 લખવું પડે ને, ઓરિજિનાલિટી મેન્ટેન કરવા. આ -1216 equal to 0. એટલે કમ્પ્લીટિંગ એ સ્ક્વેર મેથડ. અહીંયા +9 તો પાછું -9 કર્યું. જોજો પાછું કથન પાછું ઉડાઈ નહીં દેતો ને કે એની આવી જાય પાછા. આ +9 અને -9, આ x સ્ક્વેર ધ્રુવ, -6x, આ +9 અને આ બે માઇનસ છે ને એડ કરો એટલે 1225 equal to 0. આ ઈઝી પડે છોકરા, આવું કરી શકો. આ ફર્સ્ટ 3 આર મેકિંગ અ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ, એના ફેક્ટર કરતા આવડે ને. આ x
મિડલ ટર્મની સાઇન અને આ 3 હોલ સ્ક્વેર અને 1 2 2 5 અન્ડરસ્ટેન્ડ એ 35 નો સ્ક્વેર છે એ તો આપણે ખબર જ છે ઇક્વલ ટુ 0. એકવાર પ્લસ એકવાર માઇનસ લઈ લઈએ. x minus 3 plus 35 x minus 3 minus 35 equals to 0. અહીંયા આવશે x plus 33 x plus 32 ઓકે અને અહીંયા આવશે x minus 38 equal to 0. બેને 0 સાથે કમ્પેર કરો તો x equal to minus 32 or x equal to 38 માઇનસ તો એવોઇડ જ કરવાનું આવે એટલે you will write minus 32 is not possible as age reason if you want to write cannot be negative એ લખી નાખવાનું cannot be negative તો આન્સર આવી ગયો. Therefore, the present age of Sachin is 38 years. આ રીતે સમ થાય. અહીંયા મેં થોડું ફેક્ટર વાળું થોડું એવોઇડ કર્યું. તમે કરી શકો ક્યારેક. મેઇન તમે આના ઉપર ધ્યાન આપજો. આ ઇક્વેશન બની ગયું. કદાચ આના નોર્મલ ફેક્ટર પાડત ને ગ્રુપ બનાવત ને તોય મને આ બે આન્સર 32 ને 38 મળી તો જાત જ મને. પણ થોડું નવું કરવું હોય તો આ જે છે ને એને પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ બનાવવા લાસ્ટ ટર્મ ગોતી લીધું. લાસ્ટ ટર્મ લખો ત્યારે પ્લસ જ કરવું પડે પણ ટુ મેન્ટેન ધ ઓરિજિનાલિટી -9 અને આ બેને એડ કરો તો આ રીતે સમ ઘણીવાર ઇઝી પડી જતો હોય તમને. મેં તમને પહેલા જ કીધું હતું કે ક્યારેય પણ ફેક્ટરમાં અટકો ને તો આ તો એક મેં મેથડ તમને ફરીથી જસ્ટ આઈ મેડ યુ જસ્ટ રિમાઇન્ડ ઓફ ધીસ. આ તો છે જ પણ આ ન કરવી હોય ને તો પેલી ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ એવરગ્રીન. ક્યાંય પણ કોઈ એક્ઝામ્પલ તમે સોલ્વ કરતા હો આવા બિગ ફેક્ટર આવે, મેં તમને ઓલું ફેક્ટર ટ્રી વાળું તેવું તો સમજાવ્યું કે પ્રાઇમ ફેક્ટર પાડીને બેના ગ્રુપ બનાવવાના નંબરના, એનાથી તો મળી શકે. ન મળે ને તો આ એક મેથડ તો છે જ પાછી. શું કરવાનું છે? કંઈ નહીં, ખાલી એનું લાસ્ટ ટર્મ વિચારવાનું. તમે કરી જ ગયા નહીં, લાસ્ટ ટર્મ પ્લસ કરો, માઇનસ કરો, આ બેને એડ કરો, આ પરફેક્ટ સ્ક્વેર નંબર આવી જ જાય. કદાચ તમે આ ન કર્યું હોત ને અહીંથી જ ઇફ યુ વુડ હેવ સ્ટાર્ટેડ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ તમે સ્ટાર્ટ કરી હોત ને તોય ચાલે, તો યુ વિલ ગેટ ધ સેમ આન્સર. એટલે યાદ રાખો ક્યારેય પણ, અને આ બધા જે છે ને મોસ્ટલી એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ વિથ ડે ટુ ડે લાઈફ, એટલે આમાં આન્સર્સ ન આવે એવું રેર બને. હા, તમને હું જે હોમવર્ક આજે આપવાનો છું બરાબર છે, આઈ થિંક 21 to 25, એમાં કોઈ એક્ઝામ્પલ એવો એક ફેક્ટર જ ન પડે, આનાથી એ સોલ્વ ન થાય અને ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી એ સોલ્વ ન થાય. તેમાં તમારે લખવું પડે કે ઇટ ઇઝ નોટ પોસિબલ. ટેક્સ્ટબુકમાં એવા સમ છે કે ડુ યુ થિંક દેટ ધીસ ઇઝ પોસિબલ, તો ત્યાં નોટ પોસિબલ એ કહેવું પડે. એવું પોસિબલ છે, અન્ડરસ્ટુડ. પણ આ એક સમ જોઈ લો, એજ બેઝડ જેને કહેવાય ને, આ એ ટાઈપનો એક એક્ઝામ્પલ આપણે ગણ્યો. એક સિમ્પલ લીધો આપણે, પછી એક બીજો એક્ઝામ્પલ એ આપણે ટાર્ગેટ કરી નાખીએ. અન્ડરસ્ટુડ. આ પહેલાં એકવાર જોઈ લો ખાલી, એટલે યુ વિલ કમ ટુ નો. પછી સેકન્ડ સમ ટાર્ગેટ કરીએ આપણે. ક્લિયર થઈ ગયું? ઓકે.
સેકન્ડ સમ એકાદ બીજો લઈ લઈએ. હવે આમ એજ બેસ્ડ એટલા હાર્ડ નથી, બરાબર છે, પણ તોય ધ્યાન આપવાનું, સમ તો સોલ્વ કરવાના હોય જ. યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ. અને થોડું આવી રીતે મેં એટલા માટે, નહીંતર હું પેલી ફેક્ટરવાળી મેથડ આઈ વુડ હેવ એડોપ્ટેડ હિયર, પણ આઈ જસ્ટ ઇગ્નોર્ડ એન્ડ આઈ ટુક વન અનધર મેથડ ટુ જસ્ટ રિમાઇન્ડ યુ કે એનીવેર ક્વોડ્રેટિક ઇક્વેશનમાં ક્યાંય અટકો ને, માન્યો કે ફેક્ટર બેક્ટર ન પડ્યા ક્યાંય, તો આ બેસ્ટ વસ્તુ હોય ત્યારે કરી શકો. 3 છે તમારી પાસે મેથડ: ફેક્ટરાઇઝેશન મેથડ, પછી મેકિંગ અ પરફેક્ટ સ્ક્વેર મેથડ, મીન્સ કમ્પ્લીટિંગ એ સ્ક્વેર મેથડ, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ, ગમે તે એડોપ્ટ કરી શકો તમે. એવું નહીં કે એક જ મેથડને પકડી રાખવાની. અન્ડરસ્ટુડ? નાઉ વી આર સોલ્વિંગ સમ નંબર 25. તમારી પાસે ઓલરેડી છે, જોઈ લો તમે. શું કીધું છે? ધ સમ ઓફ ધ, એવું છે ને, the sum of the ages of father and son is 110 years. Before 10 years, the product of their age is 1856. Then find their present ages. એવું છે. આ સમ થોડો અલગ છે પહેલાથી. ફાધર અને સન બંનેની પ્રેઝન્ટ એજનું એડિશન 110 છે. ગમે તો આપણે શું કરીએ? લેટ, ધ્યાન આપજો આ સમમાં, લેટ ધ પ્રેઝન્ટ ages of father and son be let the present ages of father and son be x years. એટલે ફાધરની x યર એન્ડ બેની એજનો ટોટલ 110 છે, તો સનની શું થઈ જાય બોલો? 110 માઇનસ x યર થઈ ગયું ને. બેની એજ તો મળી ગઈ, આ ફાધરની મળી ગઈ ને આ સનની. હવે 10 years ago the product of their age is 1856. ધ્યાન આપજો આમાં. આ ફાધરની એજ 10 years ago મારે લેવી હોય તો શું લખવું પડે બોલો? x minus 10 લખવું પડે. આમાં ધ્યાન આપજો, આ સનની એજ હું પહેલા લખી નાખું, અને બિફોર 10 લેવી એટલે એમાંથી મારે માઇનસ 10 લખવું પડે. આ ધ્યાન આપજો, આ સનની એજ લખી મેં, જો અહીંયા આ, અને માઇનસ 10 1856. ઓકે, સમજાણું ભાઈ? મિત કે નહીં? મગજમાં ઉતરી કે નહીં વસ્તુ? x minus 10, આ 110 minus 10 એટલે 100 minus x equal to 1856. બ્રેકેટ ખોલતા જાઓ, ચાલો. x into 100x, x into minus x એટલે minus x square, minus 10 into 100 એટલે minus 1000, minus minus plus 10x, આને આમ ટ્રાન્સફર કરો, 1856 equal to 0. ક્લિયર થાય છે? આ સમજમાં આવે ને બ્રેકેટ મલ્ટીપ્લિકેશન? તો લાઈક ટર્મ સોલ્વ કરી જો. પહેલા હું આ લખી નાખું, માઇનસ એક્સ સ્ક્વેર, આ 100 અને પ્લસ 10 કેટલું થાય? 110x થશે. આ માઇનસ 1856, એમાં 1000 એડ કરો એટલે માઇનસ 2856 ઇક્વલ ટુ 0. બધાની સાઇન ટ્રાન્સફોર્મ કરી નાખો. x સ્ક્વેર માઇનસ
110x plus 2856 equal to 0. અહીંયા ગમે તે પહેલી મેથડ કરો ને કમ્પ્લીટિંગ એ સ્ક્વેર વાળી એ ચાલે. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા વિલ ઓલ્સો વર્ક. પણ બે નો કરવી હોય તો જો અહીંયા ફરીથી ઓલું મેથડ આમ તો મેં તમને શીખવાડી જ દીધું છે. 2856 આપણે ફેક્ટર બે નંબર એવા જોઈએ એનું એડિશન 110 થાય. 2 થી સ્ટાર્ટ કરો. આ 214 જા ને 228 બરાબર. આ 2 7 જા 14 બરાબર છે અને આ 14 લો. 2 3 જા 6 આ 35 જા 70 અને 7 હવે 7 થી હાલશે. હવે 3 થી 3 17 જા 17 1 જા પડી ગયા ફેક્ટર. બસ હવે થોડું ટાર્ગેટ કરી નાખો. અન્ડરસ્ટેન્ડ? ગ્રુપ તો તમારે જાતે રીથિંકિંગ તમારું જોઈએ. દાખલા તરીકે હું આ ત્રણ નંબર જેનો અંડરલાઈન કરું એનું ગ્રુપ બનાવું તો શું થાય બોલો? 7 3 જા 21 2 જા શું બન્યો? આ નંબર 42 બન્યો. બાકીના લ્યો તો 17 2 જા 34 2 જા 68. આ બેનું એડિશન કરો 110 આવી જાય. આ થોડું પ્રેક્ટિસ તો માગી જ લે. અન્ડરસ્ટેન્ડ? પણ એ તમને કમ્ફર્ટ એ આપે ને. ડાયરેક્ટ ફેક્ટર પાડવા જાઓ તો બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો 42 ને 68. ઓકે, લેટ અસ રાઇટ therefore x square minus 68x minus 42x 2856 equal to 0. X common, x minus 68 minus 42 sign needs to be changed equal to 0. X minus 68 અને x minus 42 equal to 0. કમ્પેર કરો એટલે x ની બે વેલ્યુ આવે 68 અને 42. બિગર આવી ફાધરની એજ, સ્મોલર આવી સનની એજ. therefore the present ages of father and son are fatherની 68 years and સનની 42 years. આ રીતે સમ થાય. ઓલું ફેક્ટર ટ્રી મેં બનાવતા શીખવાડ્યું ને એ ધ્યાન આપવાનું. જો કે એ તો એઝ પર ધ પ્રેક્ટિસ ગ્રુપ જે બનાવે એમાં થોડું ધ્યાન આપો ને કે હાઉ ટુ ફોર્મ્યુલેટ ધ ગ્રુપ તો તમે કરી શકો. આમાં મેઇન જે થોડું પહેલાં કરતાં લિટલ ડિફરન્ટ હતું શું હતું? બેયની એજનું એડિશન વોઝ ગિવન 110. એકની એક્સ તો એકની 110 માઇનસ એક્સ થાય. મેઇન ધ્યાન અહીંયા આપવાનું. હવે કે આ દાખલા કે ફાધરની એજ બિફોર 10 લેવી હોય, ફાધરની એજ આ એક્સ ને બિફોર 10 એટલે માઇનસ, આ સનની એજ ને બિફોર 10 એટલે માઇનસ. પછી તો સમ બિલકુલ ઇઝી થઈ જાય. આમાં કદાચ આ બે આન્સર આવી ગયા એ તો 16 આમાં મૂકો તોય પાછું 42 જ આવી જાય. એટલે મૂકવાની જરૂર જ નથી. બે પોઝિટિવ આન્સર આવે એટલે એક જે બિગર હોય એ ફાધરની એજ અને સ્મોલર હોય એ સનની એજ થઈ જાય. આઈડિયા આવે તમને? મેઇન વે એટલા માટે બીજો સમ મેં લીધો સો દેટ આવું ક્યારે આપ્યું હોય ને કે બેના એજનું સમ એડિશન તો તમે અટકો ને એકવાર જોઈ લો તમે. બરાબર છે? પછી તો 21 to 25 હોમવર્કમાં તો તમને મારે આજે આપવાના જ છે. પણ નોટ ઓનલી 21 to 25 એક એડિશનલ સમ એ પણ હું અહીંયા લખું છું. એ તમારે ગણવાનો છે. 21 to 25 તો હોમવર્કમાં છે જ. ઓકે, વેરીફાઈ કરી લો પછી આપણે આપી દઈએ. ક્લિયર થઈ ગયું? તો હવે જો હોમવર્કમાં આ 21 to 25 એ તમારો હોમવર્ક થયું. એ તો તમને મગજમાં આવી જ ગયું હોય ને. ધેટ્સ યોર હોમવર્ક. બરાબર છે? એ હોમવર્ક તો તમારે કરી જ નાખવાનું છે 21 to 25. પણ હું એક એડિશનલ સમ
અહીંયા લખું છું એ તમારે જાતે સેલ્ફ SLP તરીકે સોલ્વ કરવાનો છે. એ કંઈ લખી નાખું છું. બરાબર છે? જો આ પેલું હોમવર્ક શું બોલો? તો એ તો આ છે જ 21 to 25, પણ એક હું એડિશનલ સમ અહીંયા ડિક્ટેટ કરું છું, લખું છું અહીંયા. એ ધ્યાનમાં રાખવાનો. તમે નોટ ડાઉન કરી લો ને તમારે એ સોલ્વ કરવાનો છે. ધ સમ ઓફ, આ એક એડિશનલ છે, ધ સમ ઓફ ધ reciprocals of Vidhan's age 3 years ago. આ એક એડિશનલ ગણવાનું. ઇક્વેશનમાં ખાલી આઈડિયા આપી જાય 3 years ago and 5 years later. લેટર એટલે ખબર પડે ને, આફ્ટર. ઇઝ 1/3. then find his, આ સમ નોટ ડાઉન કરી લેજો. ફાઇન્ડ હિઝ પ્રેઝન્ટ એજ. આમાં શું લખવાનું? વિધાનની ખાલી આઈડિયાઓ ગણવાનો જાતે. વિધાનની પ્રેઝન્ટ એજ તમે x લઈ લો, એના રેસિપ્રોકલ લેવાના. તો રેસિપ્રોકલનો મતલબ શું થાય? 1/ લેવું પડે. 3 years ago એટલે શું લ્યો? x - 3. 5 year later એટલે શું લ્યો? x + 5 = 1/3. પછી LCM ને જે હોય લઈ અને આને સોલ્વ કરવાનું. એટલે આ એક એક્સ્ટ્રા સમ તમારે હોમવર્કમાં એઝ એન એડિશનલ ગણવાનો છે. બાકી આ હોમવર્ક તો છે જ 21 to 25. આજનું હોમવર્ક શું થશે લેક્ચરનું? 21 to 25 ને આ એક એડિશનલ સમ. ઓકે, એ જ બેસ્ટ આટલા છે. અને કાલે તમારે આઈ થિંક બધી સ્કૂલમાં લગભગ કાલે એક લાસ્ટ ET4 છે. એટલે એ પતી જાય ને પછી આપણે પાછું આપણું ટેસ્ટ પ્લાનર આફ્ટર 29 ફરીથી આખું બનાવી અને તમને મોકલી દઈશ. ET હતી એટલે બેક ટુ બેક આપણે સાયન્સના લેક્ચર્સ અન્ડરસ્ટેન્ડ ને પછી પેલું વેરિફિકેશન હતું. એટલે 29 પછી ફરીથી આપણો ટેસ્ટ પ્રોગ્રામ મોકલી દઈએ આપણે, અને એ રીતે તૈયારી કરવા માંડો. યુ અન્ડરસ્ટુડ ધીસ? તો એજ બેઝ એક્ઝામ્પલ નીટ રાઇટિંગ મને શક્ય બને ત્યાં સુધી ફરીથી પોસિબલ ફોટો પાડો ને એના કરતાં મને સ્કેનિંગ કરીને, ભવ્ય ધ્યાન આપ, સ્કેનિંગ કરીને મોકલી દો ને મને CS કરીને, તો હોમવર્ક વેરિફિકેશન કરવું ઘણું ઇઝી પડે અમને. ઓકે, થેન્ક યુ વેરી મચ.